જોરદાર આગ લાગી ગઈ છે. જય માતાજી, જય રામ આપી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં અને સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. છે ને અટાણે પણ એમાં 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો ઘરનું બધું કામ કરી લઈએ તો 11 તો વાગી જ જાય. અને આજે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે કામમાં વધારે થોડુંક મોડું થઈ ગયું અને ઘરનું કામ તો જો બધું ધીમે ધીમે કરી નાખ્યું છે. અને રુદુ અટાણમાં ગુલ્ફી લઈ આવ્યો છે. જાઓ બેઠો બેઠો ગુલ્ફી ખાઈ છે. જય માતાજી, જય માતાજી, જય રામાપીર, જય રામાપીર. જય રામાપીર. કેમ છો બધા? તો ધીમે ધીમે જય રામાપીર. મીઠડો તો બહુ છે. અટાણમાં ધરાર રોઈને ગુલ્ફી લેવડાવી અને જો કાલે આપણે આથો જે નાખ્યો હતો ને ઢોકળાનો, એનો આથો સરસ મજાનો જો આવી ગયો છે. અને અહીંયા મેં ઢોકળા કરવા પાણી જો આમાં મૂકી દીધું, ઢોકળું લઈ લીધું, પાણી મૂકી દીધું. પાણી ઉકળી જાય ને પછી આ જારી રાખીને આ બધામાં છે ને બેટર ભરી અને ઢોકળા પાકવા મૂકી દઉં. અને અમારે તો ઢોકળા છે ને એટલે શાક રોટલાની કંઈ જરૂર પડશે નહીં, કારણ કે રુદુ નહીં ભાવે, મને ભાવે ને રુદુ પપ્પા નહીં ભાવે. અને ઢોકળા એટલે આપણે છે ને લસણવાળી ચટણીનો વઘાર કરીને મસ્ત મજાની ચટણી બનાવી નાખીશું એટલે હાલ છે. અને પપ્પા હાટું બનાવવાની છે તાંજરિયાની ભાજી અને બાજરાના રોટલા. તો આનો ઉકળી જાય પછી મૂકી દઉં ને પછી ભાજી બીટી નાખું. તો બધી વાઇટ કેમાં જો મેં ભરી લીધું છે અને આ બે ડીશુમાં જો નાખી દીધું છે, ભરી દીધું છે. હવે આમાં છે ને લસણવાળી ચટણી છે ને નાખીશું ઉપરથી થોડી થોડી, કારણ કે છે ને રુદુ પપ્પાને લસણવાળી ચટણી નાખેલા છે ને ભાવે એટલે લસણવાળી ચટણી નાખી દઉં. થોડાકમાં જ નાખી, કારણ કે છે ને રુદુ નહીં ખાવા હોય એટલે એ તીખા બહુ ન ખાઈ શકે એટલે એના હાટું મોરા કાઢવાના છે. એટલે જેમાં થોડાકમાં છે ને ચટણી નાખી દઉં જોવું. તો આવી રીતે બધામાં જો ચટણી નાખી દીધી છે લસણવાળી જોવું. મેં નાખી દીધી, આમાંય નાખી દીધી છે ને આમાંય નાખી દીધી છે. અને હવે છે ને ડીશને આમ ઉપર ઉપર રાખી દઉં એટલે બધું બધાય પાકી જાય મસ્ત મજાના. જો રાખી દીધું. હવે છે ને માથે ઢાંકી દઉં એટલે પાકી જાય ને. જો હજી એટલું મેં રાખ્યું છે એમાં, આમાં લસણવાળી ચટણી નથી નાખવી, એ દૂધ હાટું એમને કાઢી લઈશ. હવે છે ને જો આ ઢાંકણું ઢાંકી દઉં એટલે મસ્ત મજાના પાકી જાય. અને ઢોકળા તો છે ને આથો આવેલો હોય ને મસ્ત મજાનો આવી ગયો હોય ને તો જ હારા થાય. ને હવે આપણે જોઈ છે કે ઢોકળા કેવા ફૂલે છે ને કેવા થાય છે. તો તમે પણ બધા વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. તો જો હવે ઢોકળા 10-15 મિનિટ થાય ને તો મને એમ શેક ઘણો તો પાકી જાય. અને પપ્પા અને રુદુ પપ્પા બે ગયા છે જુનાગઢ દવા લેવા, કારણ કે કાલે મેં જેમ તમને કીધું હતું પપ્પાને ડાયાબિટીસ બહુ વધી ગયું છે એટલે આજે છે ને જુનાગઢ જવું પડ્યું, દવા લેવા ગયા છે. હવે એ આવે ને ત્યાં હું રસોઈ બનાવી લઉં, કારણ કે એને છે ને મોડું થાય દવાખાને તો એવું હોય, વારો આવે એ પ્રમાણે થાય. જુનાગઢ તો વાર લાગે એટલે એવું બધું છે. તો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખું. તો જો ભાજી મેં બીટી નાખી છે અને હવે જોઈ લઈએ આપણે કે ઢોકળા છે ને પાકી ગયા કે નહીં. જો પાકી તો ગયા છે એવું લાગે તો છે. ઉતારી લઈ અને આવી રીતે છે ને ચાકુથી આમ કરીને જોઈ લઈ એટલે ખબર પડી જાય. ચાકામાં ચોટે દઈને એટલે પાકી ગયા હોય. તો છે ને હવે પાકી ગયા છે ને હવે બધું બહાર કાઢી લઉં, ગેસની બંધ કરી દઉં અને ઘડીક છે ને આમ નામ રહેવા દેવા છે એટલે મસ્ત મજાના ઉખડી જાય. જો મેં છે ને કાઢી લીધા છે ને જો કેવા મસ્ત મજાના જો ફૂલીને દડા જેવા થયા છે. જો જારી કાયદેસરની પડી છે ઢોકળામાં, જો તમને દેખાય તો. અને એક થાળી ભરી ગઈ છે એક ખાણામાં. અને આમાં હજી એક ખાણો નાની એક ડીશ છે એ રુદુની ચટણી વગરના એ પાકે છે ને. આ જો કેવા મસ્ત બન્યા છે, જુઓ પોચા એકદમ. તો હવે છે ને ઢોકળા તો બની ગયા છે. હવે ચટણી બનાવી છે ને ભાજી વઘારવાની છે ને રોટલા બનાવવાના છે. તો ફટાફટ રોટલા બનાવી નાખું. અને તમારે પણ જો કોઈને ઢોકળા ખાવા હોય તો આવી જાવ. તમારું પણ સ્વાગત છે. ઢોકળા ખાવા હોય તો આવી જાવ. જો અટાણે છે ને હરગું છે, જો જોરદાર આગ લાગી ગઈ છે. અહીંયા બધા ઢોર બાંધ્યા છે. જો અહીંથી આગ લાગી છે ને એ વાહ સુધી જો હરગે છે. અહીંયા ઢોર બાંધ્યા છે. બધું જો ઢાર્યું ને બધું પ્લાસ્ટિક હતું ને બધું ઓગળી ગયું છે. જો જોરદાર આગ લાગી ગઈ છે. જો આ પ્લાસ્ટિક ને બધું ઓગળી ગયું છે. જો અહીંયા ઢોર માલ ઢોરે હજી બાંધ્યા છે.
હરગું કેમ કરતા હરગું જો બધા માણસો બધા ધીમે ધીમે ભેગા થઈ ગયા છે. હવે જો આગળ કોશિશ કરે છે કે ઠરે એમ. જો માલ ઢોર બધા રાયડું નાખવા માંડ્યા છે, ભાંભરવા માંડ્યા છે. જોવો જોરદાર આગ લાગી ગઈ છે. જો અહીં નીચે હોતન જો આગ ઉગી ગયું છે હરગીને. ઓલી સાઈડથી હરગતું આવે છે ત્યાં અહીંયા સુધી જોવો હજી આગ વધતી જ જાય છે. હજી જોવો બધા માલ ઢોરે બિચારા રાયડું નાખવા માંડ્યા. તો વાંધો ન એવો ખબર પડી ગઈ ને એટલે બધા જો છોડી દીધા છે. જો બધા છે ને ઓકે છે ને અહીંયા હરગાવ્યું તું, કચરો હરગાવ્યો ને એમાં બધું હરગી ગયું છે. બધા જો પાણી લઈને ઠારે છે, ઠરી જાય તો બહુ હરગી ગયું પણ હાવ. બધા એમાંથી પાણી અવળેમાંથી ભરી ભરીને લઈ આવે છે. ફરી જાય તો છે ને વાંધો ન એવો ઠારી નાખ્યું છે. જોવું નકર તો માલ ઢોરને બિચારાને છે ને નુકસાન થાય. આમાં માલ ઢોરનું શું થાત જોવો. 5 જેવો ટાઈમ થઈ ગયો અને હું તો અહીંયા અંદર હતી, કામ કરતી હતી. અને મને આમ વાઇસ આવવા માંડી ને બધા એટલી બધી વાઇસ છે નહીં આવે છે. એટલે મને એમ થયું કે અહીંયા ઘણા કચરાનો હરગાવતા હોય એટલે હરગાવ્યું હોય છે. તો આમ ધુવાળો અને બધું ઘરમાં એટલું બધું ધુવાળો થઈ ગયો ને એટલે હું બહાર આમ જોવા ગયો વાડામાં. તો જોરદાર આગના ગોલા ફૂટતા હતા ને માલ ઢોર બધા રાયડો રાયડ ને એવું બધું. વાંધો ન એવો ટાઈમસર બધા માણસો પૂગી ગયા અને આગને ઠારી નાખી. એટલે હવે તો છે ને અહીંયા બાંધવાનું હાલે છે, કારણ કે જેણે હરગાવ્યું હતું ને એને ખબર હતી ને તો એણે છે ને કીધું નહીં કે અહીંયા અમે હરગાવ્યું હતું એમ. એટલે હવે અહીંયા છે ને ગાયરું બોલતા હતા ને એટલે હું તો પછી આવતી રહી. છે ને હાઈની રસોઈ આપણે બની ગઈ છે અને રસોઈમાં તો છે ને ગાંઠિયાનું શાક બનાવ્યું છે, કારણ કે હમણાં છે ને કંઈક આ રમજાન કહેવાય કે શું કહેવાય એવું છે ને એટલે શાકભાજીવાળા કાંઈ આવતા નથી. એટલે સેવનું, ગાંઠિયાનું, બટાટાનું એવું જ શાક બનાવવું પડે છે. અને મેં રુદુએ તો જમી પણ લીધું છે, કારણ કે છે ને ઓલી ઘેરેથી છે ને ઢોસા આવ્યા હતા ગરમ ગરમ. એટલે જોવો મેં રુદુએ જમી લીધું ને રુદુના પપ્પાનો ઢોસો હજી મેં રાખ્યો છે એમનો. હવે એનો ઢોસો તો ઠરી જાય, કાં તો ગરમ ગરમ હોય ને એટલે મજા આવે. એટલે મેં રુદુએ જમી લીધું. હવે રુદુના પપ્પાને ઠરેલો ખાવો જોઈએ. અને હવે આની સાથે આપણે છે ને વિડીયોને પણ અહીંયા એડ કરી દઈએ. આશા કરું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય છે. જો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે હવે નવા વિડીયો સાથે. તો આવજો. ગુડ નાઇટ. જય માતાજી.